તો ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે। તેથી આપણી કેન્દ્ર સરકાર નક્કી કરવા માટે આપણા દેશમાં દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે। મતદાન અને મતગણતરી પ્રક્રિયાનું સંચાલન કરવું એ એક વિશાળ કાર્ય છે, કારણ કે સિસ્ટમ અને પ્રક્રિયા પ્રૂફફુલ અને ન્યાયી હોવી જોઈએ, જેથી કોઈ રાજકીય પક્ષ પોતાના ફાયદા માટે સિસ્ટમનો નાશ ન કરી શકે। તો આજે આપણે વાત કરીશું લોકસભા વિશે। તો 2004 થી ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECI તમામ રાષ્ટ્રીય અને વિધાનસભા ચૂંટણીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM નો ઉપયોગ કરી રહ્યું છે, જે સરળ ચૂંટણીઓ કરવા અને પરિણામો જાહેર કરવા માટે કાગળના મતપત્રોને પાછળ છોડી દેશે। તો ચાલો જાણીએ લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી કેવી રીતે થાય છે। તો આ પ્રક્રિયાની શરૂઆત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે થાય છે। જેવી ચૂંટણીની તારીખો જાહેર થાય છે, તરત જ આખા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પક્ષો અને ઉમેદવારોને સમાન તક મળે અને સત્તાધારી પક્ષ પોતાની શક્તિનો દુરુપયોગ ન કરે તે માટે તે જોવાનો હોય છે। ચૂંટણી પ્રક્રિયાનો બીજો મહત્વનો તબક્કો ઉમેદવારી ફોર્મ ભરવાનો અને પ્રચારનો હોય છે। ભારતના બંધારણ મુજબ કોઈ પણ ભારતીય નાગરિક જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોય તે લોકસભાની ચૂંટણી લડી શકે છે। તો ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભરતી વખતે પોતાની મિલકત, શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસોની વિગતો જાહેર કરવી પડે છે। ત્યારબાદ વિવિધ રાજકીય પક્ષો પોતાના મેનિફેસ્ટો એટલે કે જાહેરનામા દ્વારા પ્રજા સમક્ષ પોતાના વાયદાઓ રજૂ કરે છે। રેલીઓ, સભાઓ અને સોશિયલ મીડિયા દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થાય છે, પરંતુ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર બંધ કરી દેવામાં આવે છે। મતદાનનો દિવસ એ લોકશાહીનો સાચો કસોટીનો દિવસ હોય છે। 18 વર્ષ કે તેથી વધુની ઉંમરના દરેક ભારતીય નાગરિકોને મતાધિકાર મળેલો છે, જેનો ઉપયોગ તે કોઈ પણ ડર કે લોભ લાલચ વગર કરી શકે છે। ભારતમાં મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM નો ઉપયોગ થાય છે। તેની સાથે જ વીવીપેટ મશીન પણ જોડાયેલું છે। વીવીપેટ દ્વારા મતદાર ખાતરી કરી શકે છે કે તેનો મત તેણે પસંદ કરેલા ઉમેદવારને જ મળ્યો છે। આ ગુપ્ત મતદાન પદ્ધતિ એ આપણી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાનો સૌથી મજબૂત સ્તંભ છે, જ્યાં એક સામાન્ય માણસનો મત પણ દેશના વડાપ્રધાન નક્કી કરવાની તાકાત ધરાવે છે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને નક્કી કરેલા દિવસે મતોની ગણતરી કરવામાં આવે છે। ભારતમાં ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ છે, જેનો અર્થ એ છે કે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે વિજેતા જાહેર થાય છે। આખા દેશમાં કુલ 543 બેઠકો માટે આ ચૂંટણી યોજાય છે। મતગણતરીના અંતે જે પક્ષ અથવા ગઠબંધન પાસે 272 કે તેથી વધુ બેઠકોની બહુમતી હોય છે, તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવે છે। આ પારદર્શક ગણતરી પ્રક્રિયા ભારતની લોકશાહીની ગરિમા વધારે છે। નિષ્કર્ષમાં કહી શકાય કે લોકસભાની ચૂંટણી એ માત્ર સરકાર બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશના નાગરિકોનો અવાજ છે। ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સુરક્ષા દળોના મહેનતના કારણે લાખો મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાનો મતાધિકાર ભોગવી શકે છે। એક જાગૃત નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે આપણે મતદાનના મહત્વને સમજીએ અને કોઈ પણ પૂર્વગ્રહ વગર યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરીએ। જ્યારે આપણે સબળ મતદાન કરીએ છીએ ત્યારે જ સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ થાય છે। તો આ હતી લોકસભાની માહિતી। આવતીકાલે આપણે જોઈશું વિધાનસભાની માહિતી। તો આ માહિતી તમને કેવી લાગી છે તે ચોક્કસથી અમારા YouTube ચેનલમાં જણાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।